ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો બધાને સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ગઈકાલે તો હોળી હતી, તેનું વિશ કરવાનું ભૂલી ગઈ હતી. તો અત્યારે કહી દઉં છું કે બધાને હેપી હોળી. કેમ કે આઈનો બહુ લેટ થઈ ગયો, પણ ઇટ્સ ઓકે, ચાલો, ભૂલી જવાય. અને આજે હું અત્યારે હાલ જ ઘેર આવી જોબેથી. અને અત્યારે આઈ થિંક વાગ્યા જોઈ લઈએ 10:06 થઈ ગયા. અને આજે તો સવારે બહુ ઠંડી હતી. જ્યારે હું સ્ટોરે ગઈ ને ત્યારે 5:30. અને અત્યારે જોવા ખાલી કેટલો મસ્ત તડકો આવ્યો. તડકાને લીધે બહુ સરસ ગરમ ગરમ ફીલ થાય. અને આપણે દર્શન કરી લઈએ ભગવાનના. સવારે તો મેં કર્યા હતા, ફરીથી કરી લઈએ. અને હમણાં ધ્રુવ ઉઠશે ને એટલે દીવો કરી દેશે. ડીસે નવી છે દોયેલી, એટલે ચેન્જ નહીં કરવાની. અને જો બહાર તો કેટલું સરસ છે વાતાવરણ. જય શ્રી કૃષ્ણ. અને ગાઈસ, આજે તો ખબર નહીં, મને કંઈ સારું લાગતું નહીં, એટલે અત્યારે હાલ હું આરામ કરવા જાઉં. પછી ખબર નહીં આગળનો વિડીયો ક્યારે બનો. લંચનો બનાય ખરા નાય બનો તો મળીએ પછી ત્યાં. સો ગાઈસ, આપણે અત્યારે વાગ્યા 11 અને દીવાબત્તી ધ્રુવે કરી દીધી ઓલરેડી. અને આજે ઈચ્છા તો નથી ખાવાનું બનાવવાની, પણ ચા નાસ્તા જેવું કંઈક બનાવી દઈએ. જેમ કે ભાઈ ખોટું બદામ ભૂખ્યો ના રખાય. હાફથી એટલી બધી તબિયત ખરાબ નથી કે બિલકુલ ના બનાવી શકું, પણ અહીંયા શાક રોટલી ને એની ઝંઝટ મારી નહીં થાય એવી. એટલે અત્યારે સાદું બનાવી નાખું, પછી રાત્રે જોઈશું કંઈક બનાવીશું. તો ચલો આપણે પહેલાં દર્શન કરી લઉં હું, અને તમને પણ કરાવી દઉં. જય ગોગા મહારાજ. બધાનું ભલું કરજો મહારાજ, સદબુદ્ધિ આપજો. તો ચલો હવે ખાવા બનાવવાની તૈયારી કરું. રવિજી અહીં 12 એરિયા ઘેર આવીને ખાસી. એટલે અત્યારે એવો વિચારો કે કાલનો હાંડવો હતો, અને અત્યારે ચા અને પૌવા બનાવી દઉં. કેમ કે અમે સવારે ચા બનાવ્યો નહીં, એટલે અત્યારે એવું બનાવી દઈએ. અને જો એક વસ્તુ તમને બતાવું. આ રે કાતરી ઇન્ડિયાથી આવી હતી. કાતરી મતલબ કે સાબુદાણાની ચકરી કહેવાય આના. તો યુઝવલી તરતા હોય બધા, અને હું પણ તરું જ છું. પણ આજે મેં માઇક્રોવેવમાં ટ્રાય કરી જોઈ. મેં એટલા માટે કરી કે જોવા માટે કે કેવી થાય અને કેવું નહીં થતું. તો જુઓ, આવું કંઈક લુક આવ્યું હો, સરસ તો લાગે હો. અને અમે ચાખીએ ખરા. સારી ક્રિસ્પી, જેને ક્રિસ્પી વસ્તુ ભાવતી ને એના માટે સારું. ચાલો સરસ. અને આપણે હાંડવો આમાં પડ્યો, તો તૈયારી કરી પછી તમને આગળ બતાવું. સો જો ગાઈસ, આપણે અહીંયા તૈયારી ચાલી રહી છે. અને આ મેં વઘાર કરી દીધો ઓલરેડી, એટલો સરસ થઈ ગયો ને. આ વખત અલગ રીતે કર્યું, થોડી મોટી રાખીએ ડુંગળી. અને એમાં વઘારમાં આ વખત હું યુઝવલી વઘારમાં રહી નહીં નાખતી, એકલું જીરુંથી વઘારું. પણ આ વખત રહી નાખીએ અને આ વરિયાળી નાખીએ, જીરું નહીં નાખ્યું, એવી રીતે વઘાર કર્યો. અને આપણે આ રેડી થઈ ગયો. પૌવા તો મસ્ત કોરા થઈ ગયા, જો સરસ. અને સિંગ તો મેં ઓઇલમાં કરી હતી થોડી એવી, તો મસ્ત ક્રિસ્પી થઈ ગઈ. અને આપણે અહીંયા ચા ઉકળો હો મસ્ત એવો. એટલે આટલું એવું ખાવાનું હો આજ બપોરનું. તો ભૂખ્યા રહે એના કરતાં નાસ્તા જેવું કરેલું આગળ પડો. ભૂખ્યા તો ના રહેજો, કે એ લોકો સેન્ડવિચ બનાવીને તો ખાઈ જ લે એવરી ટાઈમ. સો ગાઈસ, જો આપણા પૌવા રેડી થઈ ગયા મસ્ત છે ને, સરસ મજાના. અને જો અહીંયા મેં કાઢી દીધું મારું ખાવાનું. પૌવા કાઢ્યા અને ઉપરથી રતલામી સેવ નાખીએ. ચમક ઝીણી સેવ પતી જઈએ લાવવાની, એટલે લિસ્ટમાં લખી દીધી. અને એક બાજુ ચા કાઢી દીધું ઘરમાં ગરમ. જે વરાળ નીકળે ને મસ્ત, પૌવામાં એ નીકળે. જુઓ, આ માથે જતી રહી વરાળ નથી ગાઈસ, સોરી હો. અને જો એક બાજુમાં આપણે જેઠાલાલ ચાલો, મસ્ત ભાત ચાલો.
તો ચલો તમારે ખાવું હોય તો આવી જાઓ, બાકી અમે ખાઈ લઈએ અત્યારે નાસ્તા જેવું, અને કામમાં તો પછી કરીશું મોડલ. સો ગાઈસ ખાઈ લીધું, 12 વાગી ગયા, અને જુઓ ગેસને એવું તો મેં લઈ દીધું, આરી કમ્પ્લીટ કરી દીધું, અને ખાલી આટલા જ વાસણ થયા આજે તો, એ બાકી તો હમણાં મોડા વાસણને એવું કશું તો હવે થોડો આરામ કરી લઉં, જેમ કે માથું ને એવું દુખો, મજા નહીં આવતી એટલી બધી કોઈ, અને ખાવાનું તો કંઈ બહુ ખાધું નહીં, થોડા પૌવા ખાધા માપના જ, જે બધું કાઢ્યું તે એમને એમ જ પડી ગયું, કેમ કે માથું દુખે એટલે ખાવાનું મન જ ના થાય. તો ચલો થોડીક આરામ કરી લો પછી મળીએ. સો ગાઈસ ઉઠીને તો હું આવી જયું, અને અત્યારે 5 સાડા 5 જેવું થયું, બહાર અંધારું થઈ ગયું, અને આપણા વાસણ બાકી હતા બપોરના એ હવે હું ઘસીશ, ચમકો આરામ કરી દીધો 3-4 કલાક જેટલો, અને આ પૌવા આટલા વધ્યા, બહુ નહીં વધ્યા. તો ચલો એ વાસણ ઘસી દઉં પછી મળીએ, ત્યાં સુધી આ વાસણને એવું ભરાઈ દઈએ, પછી આગળનું કંઈક કામ કરીએ. સો ગાઈસ આપણો કોમ પતી ગયો, વાસણ ઘસી દીધો, કમ્પ્લીટ કરી નાખ્યું, અને હવે જોઈએ આગળનું કોઈક કામ કરીએ, તો પછી મળીએ તાન મોડા રોધવાના ટાઈમે સીધા મળીશું. તો ચલો ત્યાં સુધી કંઈક કરીએ કામમાં. અત્યારે 8 વાગી ગયા, અને ફ્રેશ થઈ ગયું, મસ્ત માથું બાથું ધોઈ દીધું, અને ફ્રેશ થયા પછી સારું લાગે કંઈક, અને આખા દિવસનું મૂડ જ નહોતું. અને જો પેલા દિવસે આર્યુ પેન્ટ લાવી હતી, પેલા શું કહેવાય બર્લિંગ્ટનમાંથી, છે ને મસ્ત, નીચેથી ખલ્લું હોય થોડું, આવી રીતનું ખલ્લું ખલ્લું આવે ને એ રીતનું, બહુ મસ્ત, પહેરવાની બહુ મજા આવે આમ. બાકી ચલો હવે જઈએ બહાર. અને હવે રસોઈની તૈયારી કરીશ હું, અંધારું આવતું છે ને બહુ, અને આજે ખાવાનું બનાવીશું કંઈક, મતલબ કે પેટ ભરાય એવું, એટલે આજે બનાવવાની છે લસણવાળી વઘારેલી ખીચડી, જેની રેસીપી હું તમને લોકોને આપીશ કે હું કઈ રીતે બનાવું. અને જોડે અમારે ચા તો જોવે જ છે, એટલે પ્લીઝ કોઈ માઇન્ડ ના કરતા, કોઈ કમેન્ટ ના કરતા. અને એના જોડે બનાવીશું ભાખરી, અને આઈ થિંક લસણની ચટણી બી બનાવું, ઓર મરચાં બી વઘારું, નક્કી નહીં, ગમે તે કંઈ કરીશ. તો આગળની તૈયારી કરીએ, તો ચલો then મળીએ પછી. સો ગાઈસ હું છે ને આ એકલી દાળની જ ખીચડી બનાવું, ચોખા અને દાળ. અમુક લોકો બીજી બધી મિક્સ દાળ કરતા હશે, પણ હું મારી રીતે આ રીતે બનાવું. અને મને એક જણે સજેશન આપ્યું હતું કે જે પેલી ફોતરા વગરની મગની દાળ હોય ને એની બનાવવાની, અને મેં એક દિવસ બનાવી હતી પણ એટલી બધી મજા નથી આવી કંઈ. આનો તો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. તો ચલો આ બંને હું લઈ લઉં, અને ચોખા લીધા ખીચડીના, એને લઈને પછી ધોઈ નાખીએ. હવે ચલો પછી તમને આગળ બતાવું. સો જો ગાઈસ અહીંયા મેં ધોઈ દીધું કમ્પ્લીટ, આ લાઇટના લીધે ને હરખું દેખાતું નહીં એટલે બંધ કરી દઉં. જો છો ને સરસ, મેં આશરે જ લીધું માપ, આશરે જ લઉં, એવું કંઈ એવું નહીં કે આટલું લેવાનું આટલું લેવાનું. અને અંદર હું નાખીએ થોડી એવી હળદર, અને સેજ સોલ્ટ બી નાખીશ. ચલો હવે ગેસ ચાલુ કરીશું. જુઓ છો ને સરસ આવી ગયો કલર. હવે ચડી જાય એટલે પછી તમને બતાવું. સો ગાઈસ જો આપણે અહીંયા લોટ બાંધી દીધો હો ભાખરીનો, માપને એવો કાઠો નહીં ને ઢીલોય નહીં. અને આ બાજુ મરચાં સમારી દીધા, મરચાં વઘારવા માટે. અને આ નાનું એવું કઢાયું લઈ લીધું હો, મરચાં વઘારીશું અંદર. અને એક બાજુમાં ખીચડી ધીમા ગેસે મૂકીએ, સીટીઓ વાગી જાય 4-5, પણ ધીમા ગેસે મૂકીએ, ચમકો અંદર હજુ થોડું પાણી માપનું. તો ચલો વઘારવાનું કામ ચાલુ કરીએ, લાઇટ ચાલુ કરી દઈએ.
સો ગાઈસ, જો આપણે તૈયારીમાં તો ખીચડી મેં બનાવી હતી ને, ચડી જઈએ ડીશમાં કાઢી દીધી એટલે ઠંડી થઈ જાય ને મસ્ત સરસ એવી. જો સાદી, પહેલાં સાદી બનાવી અને એના માટે લસણ અહીંયા સમાર્યું, નાનું નાનું ચોપ કર્યું. એકદમ ઝીણું નહીં કરી દેવાનું. આ જે લસણનો તમારે કટકો મોઢામાં આવે ને એનો ફ્લેવર બહુ મસ્ત આવે ખીચડી વઘાર્યા પછી. તમે ટ્રાય કરજો આવી રીતના કટકા કરીને. કેમ કે મેં ટ્રાય કરેલું હોય પહેલાં કે લસણ ચોપ કરીને વઘારી લીધી, પણ એ મજા નહીં આવતી. આનો ટેસ્ટ અલગ આવે એટલે અમને આ જ ભાવે બધાનો. અને એના માટે વઘારવા માટે લઈ લીધું વાસણ. ગેસ ચાલુ કરી નાખ્યો, ગરમ થઈ જશે ભાઈ. અને એક બાજુમાં આપણે ચા ઉકળવા આવ્યો. હવે ચાલુ રાખીશું 5 મિનિટ જેટલું, 5-6 મિનિટ, બહુ નહીં. અને જો મરચાં મેં વઘારી દીધા, મસ્ત મજાના દેખાય, લીલા લીલા છમ છે, મસ્ત લાગે. હું આ મરચાંમાં બહુ ખાસ નાખતી નહીં, ખાલી આમાં હળદર અને મીઠું જ છે, બાકી વઘાર કર્યો રાઈ અને જીરાથી. ખીચડી વઘારીને પછી આપણે ભાખરી ચાલુ કરીશું બનાવવાની. પછી કચરો બચરો ઉઠાવી લઈશું એથી. તો ચાલો ત્યાં ખીચડી વઘારીને પછી તમને બતાવું. સો ગાઈસ, જો આપણે ફાઇનલી જમવાનું બની ગયું. આ ભાખરી બનાવી અને આ રે ખીચડી. જુઓ કેવી ખીચડી, ધ્રુવ રિવ્યુ આલ દે એકવાર. કમ્પ્લીટ રવિ, બહુ ટાઈમ છે ને, બહુ ટાઈમ. અને ગાઈસ, આર્યું લાલ મરચું ને મેં ખીચડી વઘારીને ઉપરથી નાખ્યું હતું. ઓકે, વઘારમાં નહોતું નાખ્યું. અને આપણે ચા બનાવી દીધો અને આ મરચા અને આ જેઠાલાલ અને એ ભાખરી બનવાની હજુ ચાલુ જ છે. જો આ બનાવી હાલ. અને અમુક ટાઈમે કેવું લાગે, અમુક ઘી લગાવીને પછી આવી રીતે અહીંયા કંઈક ઊભી કરી દઉં એટલે મસ્ત એવું નેતરી જાય. જેને ઘીવાળું ના ભાવતું હોય ને એના માટે. અને અંદર ઉતરીએ જાય ને એવું બધું. આટલો લોટ વધ્યો હો તો ચાલો પછી મળીએ તમે. સો ગાઈસ, આપણે અહીંયા વાગી ગયા 10:30 અને જો ખાઈ લીધું બધાએ. આટલામાં પોતે મારી દીધું મેં આજે. અને વાસણ અહીં અઠવાડ બેઠવાડ કાઢી લીધો. અને આટલા જ વાસણ, બહુ નહીં, માપના જ થોડાક જ છે. વાસણ ભરાઈ દીધા. અને આર્યું આટલું વધ્યું ખાવાનું, એ બધું હમણાં ફ્રીજમાં મૂકી દઈશ. અને અહીંયા ધ્રુવનું રૂટીન ચાલી રહ્યું હો રોજનું. અને અંકિત સૂઈ ગયો. તો ચલો હવે હું કામે વળું, પછી મળીએ. ફટાફટ વાસણ ઘસી નાખું આજે, જેમ કે બહુ માપના વાસણ, તો પછી મળીશું તાન. સો ગાઈસ, આપણો કોમ પતી ગયો જો. અને અત્યારે આ કોમ ચાલી રહ્યો. પાણી ભરવું, પેલું પાછળનું જે બાકી હતું ને પાર્ટ ક્લીન કરવાનો, તો આજે તો પોતું કરી નાખું. અત્યારે હાલમાં કચરો બચરો વારીને કમ્પ્લીટ કરી નાખ્યું. બધું કામ બામ પતી ગયું. અને પોતું ફેરવી દઈએ, પછી ગેમને રમવા જઈશું. જાય તો પાણી ભરીએ, લોબુ કરીને દોર્યું. બસ બહુ થઈ ગયું. આ બધું તો થઈ ગયું હતું, પણ તો અહીંયા ફરીથી એકવાર હાથ મારી દઈ. અને પાછળનું તો બાકી જ હતું, જો કે મેં કર્યું જ નહોતું ગઈકાલે. તો ચલો આ લોબી ફેરવી નાખીએ. આ લોબી, પેલું બાથરૂમ અને આ લોન્ડ્રી રૂમ, બસ એટલું જ કરવાનું. અને આ બંને રૂમમાં તો કાર્પેટ છે અને અહીંયા પણ કાર્પેટ. હેડો તાન ફરી વળીએ. ગાય ખુરશીઓ બુરશીઓ બધી ઉપર ચડાવી નાખીએ એટલે એને ચોક પોતું કરતાં ફાવે ને હરખું. આપણે ફાઇનલી 11:10 થઈ ગઈ અત્યારે હાલમાં. અને કામ બધું પતી ગયું, બધું એટલે A to Z. જુઓ પાછળ મસ્ત પોતું કરી નાખ્યું, આટલામ કરી નાખ્યું, સરસ થઈ ગયું ને. આવા સુકાય એટલે આ પગલું છોડીને મૂકી દઈશ ત્યાં. ઓના જવા દઈશું સીધું બહાર નેચર. અને ત્યાં આગળ મારું ફેવરેટ સોંગ ચાલે. આઈ થિંક તમને લોકોને સંભળાતું હશે, ખબર નહીં, બહુ ધીમો અવાજ રાખ્યો. પછી ખોટું મારા વિડીયોમાં કોપીરાઇટ આવી જાય ખબર, એટલે બહુ ધીમો રાખ્યો. સો ગાઈસ, આપણા વિડીયોનું એન્ડિંગ
અહીંયા કરીશું. એના પહેલાં તમને એક વસ્તુ બતાવું. મેં આ કાઢીને રાખ્યો, જો કયું ફ્લેવર, મેંગોવાળો, જે મેં આટલી ખાધી હતી થોડી એવી છે. આ દેખાય ને, ખાલી ખાલી જગ્યા, સરસ ફ્લેવર છે. એટલે અત્યારે કાઢીને મૂકી દીધો અને થોડો ટાઈમ પછી ખાઈ, 4-5 મિનિટ પછી, એટલે મસ્ત એવી સોફ્ટ થઈ જશે. કેમ કે મને એકદમ ફ્રીઝરમાં કાઢેલું ભાવતું નહીં વસ્તુ. અને જો એક વસ્તુ મેં તમને કીધું હતું પેલા દિવસે કે અહીંયા હું ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને મારી એ બધી લખી દઉં એટલે ભૂલી ના જવાય. મારે હું કંઈ બી બનાવવા જાઉં ને એવું લાગે ને કે આ વસ્તુ નથી, એટલે ફટાક લઈને લખી દઉં. તો અમારા ઘેર ચીઝ પતી જે અમૂલની હમણાં બહુ વાપરીને એટલે તમને બધાને ખબર જ છે. લીલું લસણ પતી જ્યું, દહીં પતી જ્યું, એટલે હમણાં છાશે બનતી નહીં અમારા ઘેર. અને અમારા ઝીણી સેવો પતી જઈએ યલોવાળી, એટલે બધા રતલામી સેવ યુઝ કરો. અને ચણાદાળે નહીં અને હિંગે નહીં, હિંગ આજે જ પતી જાય. એટલે આ બધું અત્યારે હાલ તો લેવા નહીં જવાનું, કેમ કે આટલી વસ્તુમાં કંઈ લેવા ના જવાનું હોય. આ તો અમુક બેઝિક વસ્તુઓ છે જે કોઈક જ દિવસ આપણે યુઝ કરતા હોય. અને જઈશું પણ અત્યારે હાલ નહીં, થોડું ચલવી લેવાનું. બાકી તો કોમ તો આપણે પતાવી નાખ્યું. અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને ખાસા બધા લોકોની કમેન્ટો આવે તો એના માટે થેન્ક યુ વેરી મચ ગાઈસ. તમે કમેન્ટો કરતા રહો. અને તમને વિડીયોમાં એવું કંઈ પણ લાગતું હોય તો તમે કમેન્ટ કરીને કહેજો, એનો આન્સર કરીશ જરૂરથી, જે મેં ઓલરેડી કરેલા જ છે આન્સરો. અને આપણે મળીએ કાલે મળીશું નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ નાઇટ, શુભરાત્રિ.